જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ। જો આપણે આજે છે ને સુખડી બનાવવાની છે, તો એના માટે છે ને આપણે સામગ્રી બધી તૈયાર કરી લીધી છે, તો હું તમને પેલા બતાવી દઉં। આપણે તેના માટે જાડો કરકરો લોટ લીધો છે, મીડિયમ સાઈઝ લેવાનો, જાડો બહુ નહીં ને ઝીણો નહીં બહુ। અને એના માટે આપણે શેકવા માટે ઘી લીધું છે અને ગોળ લીધો છે। તો આપણે પેલા છે ને ઘી ઉમેરી દઈશું, ગેસ પ્રગટાય ને ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય ને પછી જ આપણે લોટ નાખશું, એટલે સરસ રીતે મિક્સ થઈ જાય। આપણે આમાં ઘટશે એટલે ઘી ઉમેરતા જાવ, થોડું શેકતા જાવ, ઘી નાખતા જાવ। ઘી ગરમ થઈ ગયું છે, આપણે એમાં લોટ મિક્સ કરી દઈએ। હવે સરસ રીતે મિક્સ કરતા જઈને આપણે શેકતા જાવ। ચાલો આવી રીતે આપણે મિક્સ બધી સરસ રીતે થઈ ગઈ છે અને શેકાવા માંડ્યું છે। થોડીક વાર ફૂલ રાખવાનો ગેસ, પછી છે ને હા ધીમે તાપે છે ને આપણે શેકશું, એટલે બળે નહીં ને એકદમ ટેસ્ટી અને પોચો સરસ થાય। સુખડી મસ્ત મજાની થાય, તો આપણે શેકવા માંડીએ અને બાળકોને પણ મજા આવે ખાવાની। આપણે શેકવા માંડ્યા છે અને આમાં થોડું ઘી ઉમેર્યું। તમારે જેવી રીતે ઢીલી કરવું હોય તો કેવું જેવું કરવું એવી રીતે મિક્સ કરી શકો। શેકતા જઈને નાખતા જઈને એટલે સરસ થાય। આપણે સરસ રીતે શેકી લઈએ, એકદમ થોડોક રસાય પડતો થાય ને ત્યાં લગન આપણે શેકશું આને। આવી રીતે આપણે 10 થી 15 મિનિટ માટે શેકી લેશું અને આને શેકતા જઈને એમ સુગંધ આવતી જાય સરસ મજાની, અને થોડું થોડું ઘી પણ છૂટું પડતું જાય। એમાં પાકમાં અને સુખડીમાં બે એવી રીતે થાય। જેમ આપણે શેકતા જઈએ ને એમ ઘી છૂટું પડતું જાય, પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું। હજી ઘડીક વાર આપણે થોડીક વાર માટે એને શેકાવા દઈએ। સુગંધ એકદમ મસ્ત મજાની આવવા માંડી છે। જો તમે જોઈ શકો છો, પેલા કરતા રતાશ થઈ ગઈ। પેલા આપણે લોટ નાખ્યો હોય ત્યારે એકદમ વ્હાઈટ હોય, અને પછી શેકાઈ જાય એટલે એકદમ રતાશ પડતો થઈ જાય। તો આવી રીતે ઘી પણ છૂટી પડી ગઈ છે ને આવી રીતે આપણે ઢીલો પણ સરસ મજાનો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ચાલો હવે આમાં આપણે ગેસ પણ ઠારી નાખીએ અને આમાં આપણે ગોળ ઉમેરી દઈએ। તમે આમાં ઢીલી ગોળ પણ લઈ શકો, અને મેં તો અહીંયા દેશી ગોળ લીધો છે। તો સુખડી બનાવી છે એટલા માટે આપણે એમાં ગરમ ગરમ છે તાજ નાખી દેવું આપણે। અને ઓલું બનાવવું હોય પાક આપણે, તો થોડીક વાર નીચે ઉતારી પછી એને થોડીક વાર ઠરવા દેવાનો, પછી તમે ગોળ નાખો ને એકદમ પોચો સરસ મજાનો થાય। આપડા ગઈઢા માણા ખાઈ હગે ને એવો સરસ મજાનો થાય પોચો। અને સુખડી બનાવી છે એટલે આપણે એમાં ગરમ ગરમ જ નાખી દેવું થોડો। ચાલો આપણે ગોળ એમાં ઉમેરી દઈએ। અને આપણે મિક્સ કલર છે, એવી સરસ મજાની સુગંધ આવે છે। થઈ ગયો ને સરસ મજાનો। જો આપણી સુખડી થઈ ગઈ છે ને, કેટલી મસ્ત મજાની લાગે છે, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે ને। હજી આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ એટલે મસ્ત મજાની થઈ જાય। અને આ ઘી એકદમ છૂટું પડી ગયું સરસ મજાનું છે। ઘીમાં પચપચથી ખાવાની મજા આવે એવી સુખડી બનાવી છે। તો શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આપણે થોડા નાખાતું બનાવી છે ધરવા માટે સામગ્રી। ચાલો હવે આપણે એને નીચે ઉતારી થાળીમાં ઢાળી દઈએ। ચાલો આપણે તૈયાર છે, એકદમ ઘી પણ છૂટું પડી ગયું છે, ને આપણે એને ઢાળી દઈએ હવે। સરસ રીતે આપણે પાથરી દઈએ ને।
આવી રીતે આપણે ચમચાની મદદથી આપણે પાથરી દેશું, એકદમ લીસું કરી નાખશું. જો એકદમ સરસ રીતે શેકાઈ ગઈ જોઈ શકો છો તમે. ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે. જેમાં ઠરશે ને એમ ઘી પણ ચૂસી જાય. સરસ મજા એકદમ. તો ચાલો તમે પણ બધે ખાવા સુખડીની મોજ માણવા હાલો આપણે શંકર મંદિરે પછી લઈ જાશું. તમે પણ ભોળાનાથને ધરવા માટે સુખડીની ટ્રાય કરી શકો છો. પછી આ ઠરે ને ત્યારે એને આપણે ચપ્પુની મદદથી આપણે એના નાના નાના કટકા કરી લેશું. પછી આપણે ભરી લેશું. ચાલો આપણી સુખડી રેડી છે. જો તમને કેવી અમારી રેસીપી લાગી, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી રેસીપી લાગી. અને નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. જિગ્નેશ કાપડિયા 2066 જોવાનું ના ભૂલતા. ટાટા બાય બાય, મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો.